છે આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી, પરંતુ આ 20 સ્ટોક છે કે જેમાં આજે એક મોમેન્ટમ પોસિબલ છે. તો આને તમે મિસ ના કરતા, ક્વિકલી અમે બંને એડ કરી લઈએ. અમારી જે ટીમ હતી એને રિપીટ કરીએ, તો જેથી કરીને તમે મિસ કર્યું હોય તેને એડ કરી લેજો. અજય. જી બિલકુલ, રીકેમાં જોઈએ તો શરૂઆત પરિણામ સ્ટોકથી કરી હતી. તો આઈસર મોટર નંબર સ્પેસિફિક જોઈશું, પોઝિટિવ નંબર છે જેમાં જોઈશું. ફોર્મેશન વાઇઝ અહીંયા જોઈશું તો નંબર અને બધા જ પેરામીટર ફોકસમાં નંબર છે, ગ્રીન લાઇન ચાલશું. એમટાટેક અહીંયા બી જો રિઝલ્ટ સ્પેસિફિક જોઈશું, નંબર સારા છે, અહીંયા બી ફોકસમાં રહેશે, ગ્રીન રહેશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ઇનલાઇન નંબર છે, પણ ક્યાં ને ક્યાં જોઈશું ડિસબર્ડમેન્ટ જે લોન લઈને થોડી અહીંયાથી ચિંતા હતી, એના લીધે રેડ રહેશે. ઓએનજીસી બ્રેન્ડકોડ ફરીથી ચર્ચામાં આવી ગયું છે, $90 આજુબાજુ ફરીથી ફોકસમાં. રિફાઇનરી કંપની ગ્રીન લાઇન ચાલશું. રેડિંગ્ટન અહીંયા ખાસ ફોકસ રહેશે, જે પણ જોઈશું નંબર્સ આવે છે, નંબર્સ બધા જ પેરામીટર છે, ટોપ એન્ડ બોટમ લાઇન મજબૂત નંબર છે, ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ અહીંયા વાત કરીએ તો એસ્ટ્રલ, જે રિસ્ટ્રક્ચર બિઝનેસનો એમનો પ્લાન હતો એ ક્યાં ને ક્યાં એમણે રદ કરી દીધો છે. એ પ્લાન આવ્યો હતો ત્યારે જોઈશું ખાસી પીટાઈ જોવા મળી હતી, તો રિકવરીની શક્યતા અહીંયા બી છે. નેક્સ્ટ વાત કરીએ તો એશિયન પેઇન્ટ, ગઈકાલે રિઝલ્ટ આવ્યા, આજે બ્રોકર રિપોર્ટ પોઝિટિવ છે, મોમેન્ટમ અહીંયા બી શક્ય છે, તેજી તરફી જોવા મળી શકે. 3 બ્રેકઆઉટ સ્ટોકમાં પહેલો છે મનપ્પુરમ ફાઇનાન્સ, સતત હાયર લો ફોર્મેશન સાથે આગળ વધી રહ્યો છે. ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ગ્રીન લાઇન ચાલશું. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી 435નો સારો બેઝ છે અને બેઝ ઉપર સતત સ્ટોક ટકી રહ્યો છે, ત્યાં બી ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ જોઈએ તો ટ્રેન્ડ, અહીંયા જે મને ફોર્મેશન છે એક રેઝિસ્ટરનું બ્રેકઆઉટ આપી શકે છે, ગેપ ફિલ કરવાની તૈયારી છે, સતત હાયર લો ફોર્મેશન બને, અહીંયા બી છે કે મોમેન્ટમ કે ગેપ ફિલ અહીંયાથી થઈ શકે છે. તો આ બી સ્ટોક છે, ગ્રીન રહેશે. તો ઓલમોસ્ટ આજે એક સ્ટોક છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, રેડ રહેશે, બાકી 9 સ્ટોક ગ્રીન લાઇન ચાલે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ વાત કરી લઉં. તો મારા 10 સ્ટોકમાં હું પહેલાં 2 વાત કરીશ ટેકનિકલી. કેન્સ ટેકનોલોજી, અહીં તમે જો મોમેન્ટમ બહુ સરસ આપણને એક પોઝિટિવ સાઇડ જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા આપણને જો ગઈકાલે વોલ્યુમ સાથે ખરીદારી 100 ડેમાન ઉપર આપણને ક્લોઝિંગ આવીને ઉપર બહુ મોટો ગેપ છે, તો તેજી પોસિબલ છે, ગ્રીન લાઇન ચાલીશું. સેકન્ડ આપણે વાત કરી સ્વિગી, અહીંયા પણ તમે જો 7 મહિના બાદ સ્ટોકમાં તમે જો 100 ડેમાન ઉપર ક્લોઝિંગ, 4 દિવસથી હાઈ લો ફોર્મેશન અને 73 મિલિયનનું ગઈકાલે આપણને વોલ્યુમ જોડે છે, અહીંયા પણ તેજી પોસિબલ છે, ગ્રીન લાઇન ચાલીશું. ડાબર કંપનીના પરિણામ ઓવરઓલ દરેક સેગમેન્ટમાં સારા છે, નફો અનુમાનથી વધુ છે, તો ગ્રીન લાઇન ચાલીશું. એકમે સોલાર તમે જુઓ તો અહીંયા પણ કંપનીના પરિણામ બધા પેરામીટરમાં સારા છે, તો ગ્રીન લાઇન ચાલીશું. પિરામલ ફાર્મા કંપનીની ખોટ હતી, એમાં ઘટાડો થયો છે, એટલે કે ઇમ્પ્રૂવ થઈ છે, તો આ પણ સારું છે. અને સૌથી બેસ્ટ તો કંપનીના માર્જિન સારા આવે છે, તો આપણે ગ્રીન લાઇન ચાલીશું. મોઇલ તમે નજર કરો તો અહીંયા પણ ઇબિટના માર્જિન છે એ 22.6%થી 1400 બેઝિસ પોઈન્ટ વધીને 36.6% આવે છે, આ પણ પોઝિટિવ નંબર છે, એ ગ્રીન લાઇન ચાલીશું. ગેબ્રિયલ ઇન્ડિયા, અહીં તમે જો કંપનીની જે લોંગ ટર્મ જે ક્રેડિટ વર્થીનેસ માટે જે રેટ આઉટલુક હતો AA પોઝિટિવ સ્ટેબલ, એને પોઝિટિવ કરીને AA+ અહીંયા આપણને આપ્યું છે, એટલા માટે અહીંયા પણ રેટિંગ આઉટલુક વધાર્યું છે, પોઝિટિવ છે, તો ગ્રીન લાઇન ચાલીશું. M&M સિટી દ્વારા એક્યુમ્યુલેટના રેટિંગ આજે પરિણામ છે અને પોઝિટિવ રિપોર્ટ છે, તો ગ્રીન લાઇન ચાલીશું. મહિન્દ્રા ફાઇનાન્શિયલ, અહીં ડેઇલી વીકલી બંનેમાં ડબલ ફોર્મેશન આપણને ડબલ બોટમ બન્યા બાદ તેજી જોવા મળી છે અને આ અઠવાડિયું વોલ્યુમ સૌથી હાઈએસ્ટ છે, તો ગ્રીન લાઇન ચાલીશું. અને FSL, અહીં મહત્વનો જે રેઝિસ્ટન્સ એરિયા હતો એને ગઈકાલે આપણે ક્રોસ ઓવર કર્યું છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોઈ શકે, તો આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો મારા આજે 10 સ્ટોક છે કે જેઓ આજે લીલા નિશાન સાથે લઈને ચાલવા માંગીશ. તો ટોટલ બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોકની આજે આપણે વાત કરી લીધી કે જેમાં જે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે, તો અહીં તમે ધ્યાન રાખજો, અહીંયા એક મોમેન્ટમ આપણે જરૂરથી જોવા મળી